નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ની સામાન્ય બેઠક માટે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી દ્વારા એક જ બેઠક પર 2 વ્યક્તિઓને પક્ષનું મેન્ડેટ તથા સિમ્બોલ આપવામાં આવ્યા. મોહમ્મદ સલીમ મોહમ્મદ સઈદ તથા મિતેશ નગીન મકવાણા. વોર્ડ નંબર 1ના ઉમેદવારોના ફોર્મ નામંજૂર કરવામાં આવે તે માટે વોર્ડ નંબર 1ના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર અમીર રાવતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ચૂંટણી પ્રતિકો અનામત રાખવા તથા ફાળવણી કરવા બાબત અંગેનો આદેશ 2012ની પેટા કલમ 9નો ભંગ કરે છે. ઉક્ત પેટા કલમ 9 મુજબ જો ચૂંટણી અધિકારી સમક્ષ એક કરતાં વધુ ઉમેદવાર માટે નમૂનો ખ રજૂ થાય તો તેવા સંજોગોમાં ચૂંટણી અધિકારીએ જે ઉમેદવારનું ઉમેદવારી પત્ર પ્રથમ રજૂ થયું હોય અને તેવા ઉમેદવાર માટે મુદ્દત દરમિયાન નમૂનો ખ રજૂ થયો હોય તેવા ઉમેદવારને જ પક્ષનો માન્ય ઉમેદવાર ગણવાનું રહેશે. તે સિવાયના અન્ય ઉમેદવારો કે જેમની તરફેણમાં પણ પક્ષ તરફથી નમૂનો ખ મળ્યો હોય તેવા ઉમેદવારો ચૂંટણી અધિકારીએ તે પક્ષના ઉમેદવાર ન ગણવા, જેની રજૂઆત કોંગ્રેસના વોર્ડ 1ના ઉમેદવાર અમીર રાવત દ્વારા કરવામાં આવી છે. ઇલેક્શન વોર્ડ નંબર 1માં અમે ઉમેદવારી નોંધાવી છે. કાલે ફોર્મનું સ્ક્રુટિની થઈ અને આખરી જે કેન્ડિડેટ્સની યાદી છે અમે આજે જોઈ. એમાં અમે એમઆઈએમ પાર્ટીના એક જ બેઠક પર 2 વ્યક્તિને સેમ સિમ્બલ ફાળવવામાં આવે એ જોયું. આરપી એક્ટના નિયમ પ્રમાણે જ્યારે આ રીતના એક જ સીટ પર 2 વ્યક્તિને મેન્ડેટ આપે તો જે પ્રથમ મેન્ડેટ આવ્યું હોય એ ફોર્મ મંજૂર થાય, એના પછીના તમામ ફોર્મ્સ હોય એ રદ થાય એ લોકોના. તો આ રીતે જે ગંભીર બેદરકારી ચૂંટણી કમિશને કરી છે એ બાબતે અમે કલેક્ટરનું ધ્યાન દોરવા આવ્યા હતા અને એ બાબતે અમે રજૂઆત કરી અને એક સીટ પર 2 વ્યક્તિ ના લડી શકે એક જ પાર્ટીમાંથી અને એક જ પાર્ટીમાંથી એક સીટ પર 2 વ્યક્તિને સિમ્બલ ના મળે એ બાબતે ધ્યાન દોર્યું છે અને જે સેકન્ડ ઉમેદવાર છે એમનું ફોર્મ રદ કરવા માટે રજૂઆત કરી છે. આ સાથે વર્ગીકરણમાં બી ઘણા બધા ભૂલ જોયા છે અમે અને જે બેઠક પરથી જેને ઉમેદવારી નોંધાવી હોય એ ત્યાં રિફ્લેક્ટ નથી થતું એ બાબતે બી રજૂઆત કરી છે. ફોર એક્ઝામ્પલ, મેં સામાન્ય બેઠક પરથી મારી ઉમેદવારી નોંધાવી છે, મારી પાર્ટીએ મેન્ડેટ સામાન્યમાં આપ્યો છે પણ મારામાં વર્ગીકરણ સામાન્ય સ્ત્રીનું છે. આ બાબતે બી અમે ધ્યાન દોર્યું છે અને અમને એશ્યોરન્સ મળ્યું છે કે બધામાં યોગ્ય કાર્યવાહી કરીને કાલે જે આખરી યાદી આવશે એમાં બધા કરેક્શન થઈ જશે.